સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં ફરી વખત ગેરકાયદેસર બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। અમદાવાદમાં ફરી એકવાર ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફર્યું છે। રખિયાલ વિસ્તારમાં ગરીબનગર પાસે ડિમોલેશન હાથ ધરાયું છે। 15,000 ચોરસ મીટરમાં ફરી દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। કુલ 14 મશીનરીનો ડિમોલેશનમાં ઉપયોગ કરી આ ડિમોલેશન હાથ ધરાયું હતું। ત્યારે 5 જેસીબી અને 9 હિટાચી મશીનનો આ ડિમોલેશનમાં ઉપયોગ કરાયો છે। 268, 269 અને 267 સર્વે નંબર પ્રમાણે ડિમોલેશન હાથ ધરાયું છે। ત્યારે એમસીના 100 કર્મચારીઓ ડિમોલેશનમાં જોડાયા હતા। સંવાદદાતા વિશાલ મહેતા ફોનલાઈન પર જોડાયા છે। જે વિશાલ, હાલ જે અમદાવાદમાં ફરી એકવાર ગેરકાયદેસર બાંધકામો પર જે ડિમોલેશન હાથ ધરાયું છે, દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે, શું છે વિગતો? જે રીતે દાદાનું બુલડોઝર છેલ્લા થોડા સમયથી અમદાવાદ અને ગુજરાતની અંદર અલગ અલગ જગ્યાએ ફરી વળ્યું છે, ત્યારે મહત્વની વાત એ છે કે ગેરકાયદેસર બાંધકામ કરનારોની હવે ખેર નથી। જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે, અમદાવાદના પૂર્વ વિસ્તાર એટલે કે રખિયાલની અંદર ગરીબનગર પાસે 15,000 ચોરસ મીટરની અંદર ગેરકાયદેસર બાંધકામ ઊભું હતું। આ બાબતની માહિતી જ્યારે કોર્પોરેશન અને પોલીસને મળી ત્યારે પોલીસે પરવાનગી લઈ અને આ સવારથી ત્યાં તોડફોડની કાર્યવાહી શરૂ કરી હતી। એટલે કે સવારથી જ દાદાનું બુલડોઝર રખિયાલ વિસ્તારમાં ફરી વળ્યું હતું। કુલ 14 મશીનરી, જેમાં 5 જેસીબી અને 9 હિટાચી મશીન મૂકવામાં આવ્યા હતા। ખાસ કરીને સર્વે નંબર 268, 269 અને 270 આ 3 જગ્યાએ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ। એએમસીના 100 થી વધારે કર્મચારીઓ, 450 કાચા પાકા મકાનો તોડફોડ કરવામાં આવી। સાથે જ આ તમામ ડિમોલેશનની કાર્યવાહીમાં કોઈ પણ પ્રકારનું અપ્રિય ઘટના ન બને તે માટે ઉત્તર ઝોન, મધ્ય ઝોન અને પૂર્વ ઝોનની કોર્પોરેશનની ટીમ પણ હાજર રહી હતી। વાત કરીએ સુરક્ષાની, તો સુરક્ષામાં ખાસ કરીને ગરીબનગર વિસ્તાર પહેલેથી સેન્સિટિવ વિસ્તારમાં ગણાય છે અને ત્યાં વારંવાર ક્યાંક ને ક્યાંક મારામારીની ઘટનાઓ બનતી હોય છે અને અસામાજિક તત્વોનો ત્યાં અડ્ડો છે અને એટલા માટે જ કોઈ એવા અપ્રિય ઘટના ન બને તે માટે પોલીસની પણ મોટી ટીમ ત્યાં મૂકવામાં આવી હતી। જેમાં 2 આસિસ્ટન્ટ કમિશનર, 9 પીઆઈ, 27 પીએસઆઈ સહિત 400 પોલીસ કર્મચારીઓનો કાફલો ડિમોલેશનના સ્થળ પર મૂકવામાં આવ્યો હતો। આ સાથે જ અહીંયા 10 એસઆરપીના સેક્શન પણ મૂકવામાં આવ્યા હતા। ના માત્ર બાપુનગર વિસ્તારમાં પરંતુ રખિયાલની સાથે સાથે નિકોલ વિસ્તારમાં પણ આજે દાદાનું બુલડોઝર ફરશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે અને તેને લીધે અત્યારે હાલમાં પોલીસ અને કોર્પોરેશનની ટીમ આ ગેરકાયદેસર દબાણો જેણે કરેલા છે તેને તોડવા માટે હવે સક્રિય થઈ છે। જી વિશાલ, આપ અમારી સાથે જોડાયા અને માહિતી આપી બદલ આપનો આભાર। અમદાવાદમાં ફરી એકવાર ડિમોલેશન હાથ ધરાયું છે। 400 પોલીસ કર્મચારીઓના કાફલા સાથે આ ડિમોલેશન હાથ ધરાયું હતું। 10 એસઆરપીની ટીમ પણ ડિમોલેશનમાં જોડાઈ ગઈ હતી।